વિદેશથી મંગાવવામાં આવેલા ડ્રગ્સના જથ્થાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કર્યું છે। એમડી ડ્રગ્સ, ચરસ, હાઇબ્રિડ ગાંજાને રમકડા અને ખાદ્ય પદાર્થની આડમાં ઓનલાઈન મંગાવવામાં આવ્યું હતું। આ સમગ્ર મામલે હાલ અત્યારે પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે। સીધા જઈશું ત્યાં। ક્રાઇમ બ્રાન્ચની ટીમને ખાનગી બાતમી મળી હતી કે આપણા અમદાવાદ શહેરમાં શાહીબાગ વિસ્તારમાં જે ભારતીય પોસ્ટ વિભાગની ફોરેન પોસ્ટ ઓફિસના વિભાગમાં અમારું ક્રાઇમ બ્રાન્ચનું સંકલન જે કસ્ટમ્સના અધિકારીઓ સાથે હતું એ બાતમી આધારે એમાં કુલ અનક્લેમ્ડ પાર્સલ્સ 105 જેટલા પાર્સલ્સ જેમાં એવી શક્યતા અને શંકા જાહેર કરવામાં આવેલી હતી કે આમાં આ પ્રકારના તમામ ડ્રગ્સ છે જે રમકડા અને અન્ય ખાદ્ય પદાર્થની આડમાં આવી રીતે પેક કરી અને સીલ કરી અને વિદેશથી મોકલવામાં આવ્યા છે। તો આ અનુસંધાને જે કસ્ટમ્સ કચેરીના અધિકારીઓના સંકલનમાં રહી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ 105 જેટલા પાર્સલ્સને પંચો રૂબરૂ તપાસ કરી અને આગળની કાર્યવાહી કરી તેમાં આ પ્રકારના ડ્રગ્સ મળી આવેલ છે। ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ્સ વિભાગની ટીમને ફોરેન પોસ્ટ ઓફિસમાંથી આ જે ઘણા લાંબા સમયથી આ ચેકિંગ કરવા અંગેની જે બાતમી હતી એને ફાઇનલી આ રીતના જ્યારે શંકા જણાઈ તો ચેક કરીને આ પ્રકારના ડ્રગ્સ મળી અને આ ક્વોન્ટિટીમાં સીઝ કર્યા છે, જેમાં હાઇબ્રિડ ગાંજો છે જે 10,550 ગ્રામનો છે, જેની કિંમત 3,12,50,000 જેટલી થાય છે। ચરસ જે મળી આવેલ છે 79 ગ્રામ, જેની કિંમત 3,95,000 જેટલી થાય છે। એમડી ડ્રગ્સ પણ આ જથ્થામાં મળી આવેલ છે જેની કિંમત 24,80,000 જેટલી થાય છે અને જે 248 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ પણ સીઝ કરવામાં આવેલ છે। અને આ ઉપરાંત કેનિબિસ ઓઇલ જે પણ એક એનડીપીએસ પદાર્થ છે એ પણ કબજે કરવામાં આવે છે, જે કાચની ટ્યુબમાં મળી આવેલ છે। એને પણ 32 જેટલી કાચની ટ્યુબ્સ સીઝ કરવામાં આવેલી છે। આ ગેરકાયદેસર રીતે આ સમગ્ર સામગ્રી જે પોસ્ટ ઓફિસના જે સેન્ટર છે, જે ગુજરાતનું સેન્ટર છે ત્યાં આવેલી હતી, આ રિસીવ થઈ છે। અલગ અલગ દેશો જેવો કે યુએસએ, કેનેડા અને થાઈલેન્ડના અલગ અલગ એડ્રેસીસ ઉપરથી આ સેન્ડર લોકોએ મોકલેલા પાર્સલ્સ છે અને જે રિસીવર્સના એડ્રેસ છે આમાં અધૂરા એડ્રેસ જણાઈ આવે છે અને જે રિસીવરના નામ છે એ પણ ખોટા નામથી આવા પાર્સલ્સ મોકલે એવું પ્રાથમિક દ્રષ્ટિએ તપાસમાં અમને જણાઈ આવેલ છે। અને બેઝિકલી આ જે એમઓ યુઝ કરવામાં આવે છે કે એ આ સામગ્રી છે એ ટોયઝના કે કોઈ પ્રોટીન પાવડર કે કોઈ એવી જે ખાદ્ય પદાર્થ ને એવી વસ્તુઓનું ઓર્ડર જે ઓનલાઈન ઇન્ટરનેટ અને ડાર્ક વેબ મારફતે આ વસ્તુઓને ઓર્ડર કરી અને આ પ્રકારના પાર્સલ્સ જે આવેલા એ પોસ્ટ ઓફિસ અમદાવાદ હબ છે એટલે બધા પાર્સલ્સ 105 જેટલા જે ચેક કરવામાં આવ્યા એ આ પાર્સલ્સમાંથી આ પ્રકારનું ડ્રગ્સ મળી આવેલું છે। પણ જે રિસીવર એન્ડ ઉપર ગુજરાતના અલગ અલગ જિલ્લાના પણ એડ્રેસ આમાં મળી આવ્યા છે, પણ જે એડ્રેસીસ છે એ બધા ઇનકમ્પ્લીટ એડ્રેસીસ છે અને નામો જે રિસીવરના નામો છે, સેન્ડરના પણ નામો છે એ ઇનકમ્પ્લીટ અને ખોટા છે। તો આ રીતે એનડીપીએસ એક્ટ સેક્શન 8C, સેક્શન 20D, સેક્શન 22C અને સેક્શન 27 અંતર્ગત ગુનો દાખલ કર્યો છે અને આગળની વધુ તપાસ ચાલુ છે।